टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ રાજુ કરપડાના રાજીનામા વિશે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નવા ઉભરેલા અને ઝડપથી ચર્ચામાં આવેલા નેતા રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું। રાજુ કરપડાના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે। રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે। રાજીનામાના કારણો વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। તેમણે પોતાના રાજીનામામાં વ્યક્તિગત કારણોસર તેઓ જવાબદારી સંભાળી શકે તેવી સ્થિતિમાં ન હોવાનો દાવો કર્યો છે, પરંતુ રાજકીય વર્તુળોમાં કંઈક જુદો જ ગણગણાટ ચાલી રહ્યો છે। રાજુ કરપડાએ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે। તેમના રાજીનામા બાબતે અમે તમને વિગતવાર વાત કરીશું, પરંતુ પહેલાં એ જાણી લો કે રાજુ કરપડાએ કોણ છે અને કેવી રીતે તે ચર્ચામાં આવ્યા હતા। રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે। 2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા। તેમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને આંદોલનો કર્યા। આ ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યા, જો કે આ આંદોલનો સુરેન્દ્રનગર પૂરતા સીમિત રહ્યા હતા। 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા। આમ આદમી પાર્ટીએ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી। તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા। જોકે બોટાદ એપીએમસીમાં કડદા પ્રથાને લઈને કરેલા આંદોલનથી રાજુ કરપડા લાઇમલાઇટમાં આવ્યા। બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ હતો। કડદા પ્રથાના કારણે ખેડૂતોને ઓછા ભાવ આપવાનો વિવાદ વકર્યો હતો। 12 ઓક્ટોબર 2025ના રોજ પોલીસે મંજૂરી ન આપી હોવા છતાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદળ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું। ગેરકાયદે મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। ઘર્ષણના આ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણવામાં આવ્યા। પોલીસે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો। હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે મંડળી રચવાનો તેમના ઉપર આરોપ લાગ્યો। ત્યારબાદ તેઓ 3.5 મહિના જેલમાં રહ્યા હતા। આખરે 1 ફેબ્રુઆરીના રોજ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તેમને જામીન આપ્યા। જો કે રાજુ કરપડાએ અચાનક રાજીનામું આપી દેતા હવે રાજકીય વર્તુળોમાં જુદા જુદા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી નારાજ હતા। 3.5 મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નહોતી કરી। મદદની વાત તો દૂર રહી, પણ ઇટાલિયાએ તેમની સાથે મુલાકાત પણ કરી ન હતી। જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા, ત્યારે 1.5 મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી, પરંતુ કરપડાના સંકટ સમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું આપી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે બીજેપીને જવાબદાર ઠેરવી। તેમણે બીજેપી ઉપર શું આક્ષેપ કર્યો તે સાંભળો। ભાજપ હંમેશા કોશિશ એવી કરતી હોય છે કે લીડરો તૂટી જાય, લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે। રાજુભાઈ સાથે શું થયું મને હજી ખબર નથી, મારી વાત નથી થઈ। એટલે હમણાં 2 દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા। મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા 10-12 હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું। યોદ્ધાઓનું ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમ્મીદ છે આમ આદમી પાર્ટીને એના નેતાઓ ઉપર એના સંઘર્ષ ઉપર। એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી, પરંતુ ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે। તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા, પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે, એને ડેમેજ કરવાની કોશિશ કરે, એને હેરાન કરવાની કોશિશ કરે। જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું। મેં જે રીતે જેલમાંથી આવ્યા પછી બધા જે આગેવાનો મળ્યા છે, ખૂબ અત્યાચાર કર્યા છે।
તો બીજી તરફ રાજુ કરપડાના સાથી પ્રવીણ રામે પણ આ મુદ્દે બીજેપીને જવાબદાર ઠેરવી તેમણે આક્ષેપ કર્યો કે બીજેપીએ પ્રેશર ટેકનિક અપનાવીને રાજુ કરપડાને રાજીનામું આપવા મજબૂર કર્યા છે. આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આ મુદ્દે બીજેપીને ઘેરી અને આક્ષેપ કર્યો કે બીજેપીએ વિપક્ષના નેતાઓને દબાવવાની અને ધમકાવવાની નીતિનો ઉપયોગ રાજુ કરપડા ઉપર કર્યો છે. ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસન ભાદરકાએ કહ્યું કે આ કોઈ આશ્ચર્યજનક સમાચાર નથી, કારણ કે આમ આદમી પાર્ટી ક્યારેય ખેડૂતોને સમર્થન કરનારી પાર્ટી નથી. તેમણે તો આમ આદમી પાર્ટીને બીજેપીનું હથિયાર ગણાવી દીધી. રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું એ મારા માટે શોકિંગ એટલા માટે નથી કે હું જાણું છું કે જે લોકો ખેડૂતની સાચી ચિંતા કરે છે, લોકશાહીની સાચી ચિંતા કરે છે, દેશ પ્રત્યે અને જે પીડિત લોકો પ્રત્યે સાચો ભાવ અને લાગણી છે, એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ટકી ન શકે. કારણ કે આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી. કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું ભાજપ દ્વારા ઉપયોગમાં થતું વેપન છે. આ વાત દરેક ગુજરાતીઓએ અને દેશપ્રેમીઓએ સમજવી જોઈએ અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તો બીજી તરફ બીજેપીના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તેમને પાર્ટીમાં આવકારવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું છે. તેમણે કહ્યું કે બીજેપી એક વિચારધારા છે અને આ વિચારધારામાં જેને પણ જોડાવવું હોય તે જોડાઈ શકે છે. પાર્ટીનું દરેકને ઇન્વિટેશન હોય છે. કોઈ પણ માણસનો નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય હોય છે. માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે. રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી, પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે. હું વિસ્તારકની રૂએ દરેક માણસને આજે મતદાતા હોય, બીજા કાર્યકર્તા હોય તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે. એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે. ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી, એક વિચારધારા છે. હવે એ સમજવું જરૂરી છે કે રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આપને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદા પ્રથા સામે મોટું આંદોલન થયું, જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા. પણ અચાનક જ રાજુ કરપડાના રાજીનામા બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે તેવું જાણકારો માની રહ્યા છે. મહત્વનું છે કે રાજુ કરપડા પહેલાં પણ ઘણા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છે. આ નેતાઓમાં ભૂપેન્દ્ર ભાયાણી સામેલ છે. તેમણે ડિસેમ્બર 2023માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને બીજેપીમાં જોડાયા હતા. ઉમેશ મકવાણાએ જૂન 2025માં પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ઉમેશ મકવાણાએ કારણ આપ્યું હતું કે પાર્ટીમાં જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવે છે. અર્જુન રાઠવાએ સપ્ટેમ્બર 2023માં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ પણ જુલાઈ 2023માં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. છેલ્લે ગાંધીનગરમાં સક્રિય ચેતન રાવલે પણ ઓગસ્ટ 2025માં રાજીનામું આપ્યું હતું અને ભાદરકાવાળા બાપુ એટલે કે કરસનભાઈએ પણ રાજીનામું આપ્યું હતું. તેઓના નેતાઓમાં પાર્ટીમાં સંકલનનો અભાવ, ભેદભાવ અને અવગણના થતી હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. પરંતુ રાજુ કરપડાએ રાજીનામામાં વ્યક્તિગત કારણ આગળ ધર્યું છે. તેવામાં હવે સવાલ એ છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે, કઈ બાજુ જશે. જો રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે રાજુ કરપડા બીજેપીમાં સામેલ થઈ શકે છે, પરંતુ તેને લઈ સત્તાવાર કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. હાલમાં તેઓ કોઈના સંપર્કમાં પણ નથી. તેવામાં હવે આવનારા સમયમાં એ સ્પષ્ટ થઈ જશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે.
પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.